ટીઆરપી કાંડ અગ્નિકાંડ આજે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવે છે। ગઈકાલે પોલીસ કમિશનરને દેશું, એના પછીના દિવસે રાજકોટની અંદર આખા શહેરની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકાનું વિતરણ કરશું। એના દિવસે રથનું આયોજન કરેલ છે અને રવિવારે સાંજે 7:30 જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચનું આજે આયોજન કરેલ છે। જે ટીઆરપી કાંડને 1 વર્ષ પૂરું થયા અને વર્ષીનો કાર્યક્રમ છે એટલે 1 વર્ષ પૂરું થાય એના પરમાત્મા એના આત્માને શાંતિ આપે, બીજી વખત આવો બનાવ ન બને એટલે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે। અત્યારના મ્યુનિસિપલ કમિશનરને અમે ઘેરાવ પણ કરવાના છીએ। આ ટીઆરપી કાંડની અંદર ખાલી અધિકારી ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। આમાં કોઈ સાગઠિયાની આટલી બધી કોઈ કેપેસિટી નથી, આટલા બધા બાંધકામની મંજૂરી આપી। ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ચેરમેનશ્રીઓ, ધારાસભ્ય પણ સામેલ છે, તો જ એટલી બધી સાગઠિયાની હિંમત વધે। બોર્ડમાં પણ અમે જશું અને મ્યુનિસિપલ કમિશનરને પણ ઘેરાવ પણ કરશું। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જુદા જુદા 5 દિવસના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। એ 5 કાર્યક્રમ અંતર્ગત ત્યાંથી રેલી કાઢી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો, પણ પોલીસે અટકાયત કરવાથી એ કાર્યક્રમ સફળ થયો નથી। પરંતુ અમારી લગભગ 40 લોકોની અટકાયત કરી છે, જે ગેરબંધારણીય રીતે છે। અને હાલ ત્યારે પણ ટીઆરપી ગેમ ઝોનનો હતો મુદ્દો, આજે પણ ટીઆરપી ગેમ ઝોન મુદ્દો છે। પીડિતોને ન્યાય નથી મળ્યો એ મુદ્દો ખાસ। 25 તારીખે 1 વર્ષ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જે કોઈ જવાબદારો એની સામે પગલાં લેવા જોઈએ, એફઆઈઆર દાખલ કરવી જોઈએ, જે નથી થઈ।